આપણા પાંજરાપોળ ગૌશાળાની સુંદર ગાયોમાંની એક ગાય નાની મધર કે જે ટૂંક સમયની અંદર વિયાશે. જય માતાજી મિત્રો. ઘણા દિવસો પછી સવારમાં હું પહોંચી ગયો તો ગૌશાળાની અંદર, ને ગૌશાળાની અંદર સરસ મજાની મકાઈની નીણ થઈ હતી. ત્યાં બાજુમાં જ આ ફેમિલી આરામથી રિલેક્સ કરતી હતી. હું આ ફેમિલીને મળવા માટે આવું ને આ મારો ભાઈબંધ ઊભો થઈને મારા સુધી આવે નહીં એવું તો બને જ નહીં. મારી પાસે ધીમે હાલીને આવ્યો અને મેં થોડી વાર એને ખંજવાર્યું. પછી સવારથી પડી સીધી સાંજ. અહીં ગૌશાળાની ગાયોની દોવાઈ ચાલુ થઈ ગઈ હતી અને જેવો હું ગૌશાળાની અંદર આવ્યો એટલે આ બંને મા દીકરો એક સાથે મને જોવા મળ્યા. કેમ છે આપણો ભાઈબંધ? જબરદસ્ત છે ને, બંને મા દીકરો એક સાથે. ત્યાંથી પછી હું આવ્યો લાડા પાસે. લાડો આરામથી બેઠો હતો પણ મને જોઈને ઊભો થઈ ગયો. મેં કીધું ના ઊભો થા પણ માન્યો નહીં, થઈ ગયો ઊભો. ત્યારબાદ ફાઇનલી મને દેખાઈ ગઈ નાની મધર કે જેના માટે હું અહીં સ્પેશિયલી આવ્યો હતો. જો નાની મધર ને હવે ટૂંક સમયની અંદર વિયાવાની છે. આપણી નાની મધર શું લઈ આવશે ખાસ કોમેન્ટ કરજો. એટલામાં શેઠ લાડા ધીમે કરતા નાની મધર સુધી પહોંચ્યા, કારણ કે નાની મધરનો હું વિડીયો બનાવતો હતો અને એને વિડીયોની અંદર આવવું હતું. આપણી આ ગૌશાળાની બે સુંદર ગાયો વિયાણી, બંને વાફડા લઈ આવી છે. હવે વારો આ નાની મધરનો. આમાં શું લાગે? મેં ગૌશાળાની અંદર બધું જ જોઈ લીધું. ત્યાં સુધીમાં આ બંને મા દીકરો તો ભેગા જ હતા. લાસ્ટમાં એ બંને મા દીકરાને જોઈને હું આવ્યો ગૌશાળાની બારે, તો અહીં મોટી મધરની દોવાઈ ચાલુ હતી. તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.